સુરત શહેરમાં માદક પદાર્થોના વેચાણ અને સપ્લાય પર અંકુશ મેળવવા માટે પોલીસે કડક કાર્યવાહી શરૂ કરી છે, જેના ભાગરૂપે સચિન પોલીસે વધુ એક પેડલરને એનડીપીએસ કાયદા હેઠળ ઝડપી પાડી ડ્રગ્સના છૂટક વેચાણ પર તવાઈ બોલાવી છે। પોલીસે બાતમીના આધારે કાર્યવાહી કરીને એક ઇસમને 88 ગ્રામ ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડ્યો છે, જેની બજાર કિંમત આશરે ₹4400 જેટલી આંકવામાં આવી છે। બાતમીના આધારે સચિન પોલીસે જૂના સ્લમ બોર્ડ વિસ્તારમાં કાર્યવાહી કરી હતી। ચોક્કસ હકીકત મળતા પોલીસની ટીમે સચિન જૂના સ્લમ બોર્ડ ખાતે આવેલી મેલડી માતાના મંદિર પાસે ફૂટપાથ ઉપર જાહેરમાં છૂટક ગાંજાનું વેચાણ કરી રહેલા આરોપીને રંગે હાથે ઝડપી પાડ્યો હતો। વિજય અશોકભાઈ બેસાની નામના આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જે મૂળ મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લાનો વતની છે અને હાલમાં પારડી સચિન વિસ્તારમાં રહે છે। પોલીસે તેની પાસેથી કુલ 88 ગ્રામ ગાંજાનો જથ્થો કબજે કર્યો છે। પોલીસની પ્રાથમિક પૂછપરછમાં આરોપી વિજય બેસાનીએ કબૂલ્યું કે તે આ ગાંજાનો જથ્થો આશીષ કાલીચરણ નામના ઈસમ પાસેથી લાવતો હતો અને છૂટક વેચાણ કરતો હતો। સચિન પોલીસે હવે આશીષ કાલીચરણને ઝડપી પાડવામાં અને ડ્રગ્સ સપ્લાય ચેઇનના મૂળ સુધી પહોંચવા માટેના વધુ ચક્રો ગતિમાન કર્યા છે। પોલીસે પકડાયેલા આરોપી વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત।